કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. યહોવાને તથા તેના સામર્થ્યને શોધો, સદા તેના મુખને શોધો, કારણ કે તે આપણો પ્રભુ છે. ફરી વખત આપણે ઈશ્વરની સ્તુતિ અને તેમના નામને મહિમા આપતા આપણે ગીત ગાઈશું, જેના શબ્દો છે મોર લવ મોર પાવર. ભજન સંગ્રહના અંગ્રેજી વિભાગમાંથી ગીત નંબર 140. યશાયા 53 અધ્યાયમાં લખેલું છે કે ખચિત તેણે આપણા દરદ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે. જે મસીહાએ આપણા પાપોને માટે માથા પર કાંટાનો મુગટ પહેર્યો, હાથે પગે ખિલ્લાની પીડા સહી, ચાબુકનો માર સહન કર્યો, ભાલે વિંધાયા, એવા પાપોની માફી આપનાર મસીહાની સ્તુતિ અને આરાધના કરતા આપણે ગીત ગાઈશું, જેના શબ્દો છે બોજ સબકે ગુનાહ કા ઉઠાકર. खताती हमारी
मसीह की, जालिमों ने जो उसको सजा दी। क्या खता थी हमारे मसीह की, जालिमों ने जो उसको सजा दी। सबके गुनाह का उठाकर वो ये जा रहा है। ताज कांटों सर पे पहनाया, किसने दर्दी से उसको सताया। ताज कांटों का सर पे पहनाया, किसने दर्दी से उसको सताया। सबके गुनाह का उठाकर वो लिए जा रहा है। सूली पर था मसीह बेसहारा, उसकी पसली में जब बाल मारा। सूली पर था मसीह बेसहारा, उसकी पसली में जब बाल मारा। सबके गुनाह का उठाकर वो लिए जा रहा है। बोझ सबके गुनाह का उठाकर वो लिए जा रहा है। वो लिए जा પ્રભુનું વચન આ મુજબ કહે છે, હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર સ્તુતિ સહિત તેને મોટો માનીશ. ત્રીજા દિવસની આજની આ સાંજની સભામાં, આત્મિક સભામાં આપ સર્વનો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આપ સર્વને શાલોમ આલેખેમ.
આ સમયે ફરીને એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણા આદરણીય અને માનનીય ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ, ડેપ્યુટી મોડરેટર CNI સિનડ અને બિશપ સાહેબ CNI ગુજરાત ડાયોસિસ સાહેબ, આપનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. એ સાથે મંચ ઉપર બિરાજમાન CNI મુગલીસરા ચર્ચના પ્રેસ્બિટર ઇન્ચાર્જ રેવરન્ડ ગનાજુ પટેલ સાહેબનો અને CNI સેન્ટ પીટર ચર્ચ ડુમસના પાળક સાહેબ રેવરન્ડ જેકબ સાહેબનો પણ હું આવકાર કરું છું. આવો આપણે આપણી આજની આ સાંજની ભક્તિ સભાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે પ્રાર્થનામાં નમીએ અને પ્રાર્થના કરીએ. જે સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, એવા અમારા ઈશ્વર, અમે તમારી આરાધના અને તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા યહોવા ઈરે, યહોવા નિસ્સી, યહોવા શાલોમ, યહોવા સામ્મા, યહોવા રાફા, તમે અમારા એલરોય અને એલ સદાઈ છો. તમારી આરાધના કરીએ છીએ. આ સાંજે આ સ્થળે પ્રભુ તમારા લોક તરીકે તમે અમને એકઠા કર્યા. અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. દયાળુ અને કૃપાળુ ઈશ્વર, તમારો આભાર માનતા અને પ્રભુ તમારી સ્તુતિ કરતા આજની આ સભાને તમે આશીર્વાદિત કરજો. પ્રભુ, અમારું તમારા લોક તરીકે ભેગા મળીને તમારી આરાધના કરવી, તમારી સ્તુતિ કરવી, પ્રભુ પ્રાર્થના કરવી, તમારા વચનોનું મનન કરવું, એ સઘળામાં તમે અમને સહાય કરજો અને પ્રભુ તમે માન અને મહિમા પામજો. પ્રભુ, જે વાલાઓ આવી રહ્યા છે તમે તેઓને સહી સલામત દોરી લાવજો. તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. આવો આપણે પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરતા ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું. ગીત નંબર 119. આ ગીત આપણે બધા ઊભા થઈને ગાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 119 અને ક્વાર એમાં આપણને આગેવાની આપશે. Amen.
એક શેના કોટની બહાર તેનો પ્રેમ પારે છે, તેના પર પ્રેમ રાખો, તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો. દૂર એક લીલો ડુંગર છે, એક શેરના કોટની આવો આપણે શાસ્ત્ર વાંચન તરફ ફરીએ. નવા કરારમાંથી માર્કની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય અને એની 46મી કલમથી માંડીને તે 52મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાંથી માર્કની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય અને 46મી કલમથી માંડીને 52મી કલમ સુધી. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 45, માર્ક 10 અને એની 46મી કલમથી આગળ. અને તેઓ યરીખોમાં આવે છે, અને યરીખોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણા લોક નીકળતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બારતિમાઈ, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની કોરે બેઠો હતો. અને એ ઈસુ નાજારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઘણાએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે, પણ તેણે વધતી બૂમ પાડી કે, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઈસુએ ઊભા રહીને કહ્યું કે તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે હિંમત રાખ, ઊઠ, તે તને બોલાવે છે. અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. અને ઈસુએ તેને કહ્યું કે હું તારે સારું શું કરું, એ વિશે તારી શી ઈચ્છા છે? આંધળાએ તેને કહ્યું કે સ્વામી, હું દેખતો થાઉં. અને ઈસુએ તેને કહ્યું કે જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. પ્રભુ આ વાંચેલા વચનોમાં જે સત્યો અને આત્મિક બાબતો છે આપણને સમજવાને માટે પુષ્કળ કૃપા અને સહાય આપે. અત્યારે જાહેર ખબરનો સમય છે, ને હું વિનંતી કરીશ રેવરન ગનાજુ પટેલ સાહેબને કે તેઓ આવશે ને આપણને જાહેર ખબરો વાંચી સંભળાવશે. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આજના આ ત્રીજા દિવસની સંધ્યાની સભાને માટે. રેવરન ઉદય ભાદરુ સાહેબે જે શાબ્દિક આવકાર કર્યો, અને એટલા માટે મારી પર ફરજ બને છે કે રેવરન ઉદય સાહેબ અને રેવરન ડેનિસ અમીન સાહેબ આપનો પણ આવકાર કરીએ છીએ. તેની સાથે ખાસ એમનો પણ આવકાર કરીએ છીએ. સુરત વલસાડ વિભાગના આ વખતના આપણા ઈસી મેમ્બર કિનાબેન પટેલ આપણી મધ્યે છે, ક્વારમાં બેઠા છો, ઊભા થશો. તમારો પણ આવકાર કરીએ છીએ એટલા માટે કે સુરત વલસાડ વિભાગમાં આપણા ઈસી મેમ્બર છે. તમારી હાજરીની પણ નોંધ લઈએ છીએ. આપ સર્વને હાજરીની નોંધ લેતા આનંદ અનુભવીએ છીએ અને ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ. જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે દરરોજ સાંજે આપણે 7 વાગે આ સભાની શરૂઆત કરીએ છીએ પ્રાર્થના સહિત. ફેમિલી સાથે અને બીજાને પણ લાવીને ભાગીદાર બનાવશો એવી નમ્ર વિનંતી કરીએ છીએ, એટલા માટે કે પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે. જે પ્રમાણે દરરોજ સવારે 8:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી બાઇબલ અભ્યાસ જે ખાસ કરીને ચોક બજાર ક્રાઇસ્ટ ચર્ચમાં મળે છે, એમાં ભાગ લેવા માટે ખાસ આપ સર્વને વિનંતી કરું છું. હવે 2 જ દિવસ બાકી છે. સવારને બાઇબલ સ્ટડીમાં ભાગ લો અને વિશેષ કરીને ઈશ્વરના વચનોનું ઊંડાણથી સમજતા પોતાના જીવનને લાગુકરણ કરવા માટે વધારે આશીર્વાદ પ્રાપ્ત થશે ને એટલા માટે ખાસ આ સમય અને તક ચૂકશો નહીં.
એવી ખાસ નમ્ર વિનંતી કરું છું. ગુરુવારે સાંજે આપણે ખાસ કરી સાંજની જે સભા છે દ્રઢીકરણ અને પ્રભુજનનો પવિત્ર સંસ્કાર પાળવાના છીએ અને એમાં આપણે બધા સહભાગી બનવાના છે. એટલા માટે સાંજની સભા 6:30 વાગે શરૂ થશે. વિશેષ કરીને એ બાબત પણ છે કે જેઓના દ્રઢીકરણ થનાર છે ને તેઓના માટે ખાસ કરીને ચર્ચમાંથી અહીંથી પ્રોસેસમાં આવશે ને બધી વ્યવસ્થામાં ની સાથે સાથે ખાસ કરીને એ દિવસે પ્રભુજનનો પવિત્ર સંસ્કાર પાળવાના છે. પ્રાર્થના સાથે આત્મ તપાસની સાથે એમાં ભાગીદાર બનશો ને એ બાબતને માટે ખાસ પ્રાર્થના કરશો. ને ત્યાર પછી આપણે સભાની પૂર્ણાહુતિ પછી આપણે પ્રેમ ભોજનની સંગતમાં પણ સામેલ થવાના છીએ. એ બાબતે ખાસ ખ્યાલમાં રાખશો એવી નમ્ર વિનંતી કરું છું. અને એ બાબતના માટે વ્યવસ્થાને ખાતર વ્યક્તિ દીઠ 50 રૂપિયા જે કૂપનની વ્યવસ્થા કરી છે. અને ખાસ કરીને આપણી પાછળ જે ખ્રિસ્તી સેવા મહિલા સંગતના બહેનો અને પાસ્ટોરેટ કમિટીના બહેનો બેઠા છે, આજે અત્યારથી જ બેઠા છે. મેં વિનંતી કરી અને આજ સુધી કૂપન તમે લઈ શકશો. અને ફરીથી આપને જણાવવાનું કે એમાં તમે ચોક્કસ ભાગીદાર બનશો. જેમનાથી કદાચ એવું બને કે અમારાથી 50 રૂપિયા ના નીકળે તો મેં અગાઉ પણ મંડળીમાં જાહેરાત કરી તેમ આપની આગળ જાહેરાત કરું કે મને પર્સનલી મળશો કે જેથી પ્રભુની યોજનામાં કેટલાક વહાલાઓ જે સ્પોન્સર છે તેમાં સહભાગી બનાશે. પણ મને મળશો તો જ સ્પોન્સરશીપ મળશે. એ બાબત ખ્યાલમાં રાખશો. પણ ખાસ આશા રાખું છું આ પ્રેમ ભોજન છે એટલે એ બાબતનું ખાસ યાદ રાખીએ અને એમાં ભાગીદાર બનીએ બહુ જરૂરી છે. અને એટલા માટે પ્રાર્થના સહિત ભાગીદાર બનશો, કૂપન લેશો, ત્યાં બહેનો બેઠા હશે અને એટલા માટે તમામ મંડળીના વહાલાઓ એમાં ભાગીદાર બનશો એવી મારી નમ્ર વિનંતી છે. તે સાથે ખાસ આજે એ જાહેરાત કરીએ છીએ કે સિનિયર સિટીઝનની એક ખાસ કરી માનવંદ બિશપ સાહેબ ડેપ્યુટી મોડરેટર સાહેબની આગેવાનીમાં તે સિનિયર સિટીઝનની સંગત ગુરુવારે સવારની બાઇબલ સ્ટડી એટલે કે 9:30 વાગ્યા પછી એટલે 10 વાગ્યાથી સંગત મળનાર છે, જે કે ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારમાં જ મળશે. અને એટલા માટે તમામ સિનિયરોને મારી નમ્ર વિનંતી છે કે તેમાં ચોક્કસ અચૂકપણે ભાગીદાર બનો. અને એટલા માટે જ્યારે તમે આવો છો ત્યારે બાઇબલ સ્ટડીની સાથે ત્યાં જ રોકાશો. એટલા માટે કે ત્યાં આપણી સંગત પછી આપણે ખાસ ભોજનની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે કે જેથી તેમાં પણ આપણે સહભાગી બનશો. એટલે ખાવાની વાત નહીં, કોઈ ચિંતા રાખશો નહીં. પણ એ વ્યવસ્થામાં જેમ પ્રમાણે દરેકને પાસે વ્યવસ્થા ખાતર 50 રૂપિયાને ખાસ કરીને એ ભાગીદાર બનનારને માટે રજિસ્ટ્રેશનના પેટે રાખીએ છીએ તેમ દરેક એ 50 રૂપિયા આપવાના રહેશે. અને ત્રણેય મંડળીના જે સિનિયર સિટીઝનના કન્વીનર છે કે ટ્રેઝરર છે તેઓને તમારા 50 રૂપિયા જમા કરાવશો કે જેથી એનો વ્યવસ્થા પ્રમાણે એ સંખ્યામાં આપણે જમવાનું બનાવી શકાય. જોકે આવતીકાલે મુશ્કેલ છે પણ આવતીકાલે સાંજ સુધીમાં એ સિનિયરોને તક આપીએ છીએ રજિસ્ટ્રેશન કરવાના માટે. અને ખાસ કરી જે તે મંડળીના કન્વીનરો કે ખજાનચીને આ રજિસ્ટ્રેશન આપશો એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે વ્યવસ્થા જળવાય. શનિવારે સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યુથ રિટ્રીટનો ત્યાં ક્રાઇસ્ટ ચર્ચ ચોક બજારમાં મળશે. અને જુવાન દીકરા દીકરીઓ માટે ખાસ એક આશીર્વાદનો સમય રહેશે સાહેબની સાથે. અને એટલા માટે એમાં ભાગીદાર બનશો. તમામ જુવાન દીકરા દીકરીઓને મારી વિનંતી છે એ દિવસ ચોક્કસ તમે ફાળવશો. એમાં પણ વ્યવસ્થાને ખાતર 50 રૂપિયા રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. એ જે તે યુથ ફેલોશિપના આગેવાનોને તમે જમા કરાવશો એવી ખાસ નમ્ર વિનંતી કરવામાં આવે છે. એ બાબત ખાસ ખ્યાલમાં રાખશો. ISPCKનો જે બુક સ્ટોલ છે CNI ગુજરાત ડાયોસિસને તેની મુલાકાત લેવાનું ચૂકશો નહીં એવી પણ મારી નમ્ર વિનંતી છે. બધામાં ખાસ કરે અત્યાર સુધી પ્રભુએ કૃપા આપી તેમ પ્રાર્થનામાં લાગુ રહ્યો કે આ દિવસોમાં પ્રભુ આપણી સાથે વ્યવહાર કરે. થેન્ક યુ. આજથી 3339 વર્ષ પહેલાં આ દિવસે ઈશ્વર પિતાએ મૂસાને પાસ્કાની તૈયારી કરવા માટેનું કીધું હતું કે ઇસ્રાયેલી પુત્રો તૈયાર થાય. અને અત્યારે આપણે પણ પ્રભુના વચનોને માટે આપણા હૃદયોને તૈયાર કરવા માંગીએ છીએ. માટે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. દયાળુ અને કૃપાળુ વાલા ઈશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અમારા ઈશ્વર, તમે અમારા જીવનના સ્વામી છો.
વાલા ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ કે તમે અમારી સઘળી કાળજી લો છો. પ્રભુ, તમે અમારી આત્મિક જીવનની પણ કાળજી લો છો, અમારા વિશ્વાસની કાળજી લો છો. અને વાલા ઈશ્વર પિતા, જ્યારે અત્યારે અમે તમારા નામમાં ભેગા થયા છે, તમારા લોક તરીકે જે અદ્ભુત આઈડેન્ટિટી તમે અમને આપી છે, તમારા લોક તરીકે ગણાવવાની આ પૃથ્વી પર, પ્રભુ આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ વચનના સેવક ધી રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ જ્યારે તમારું વચન લાવે, પ્રભુ ત્યાં તમારી કૃપા થવા દેજો. પ્રભુ, અહીંયા ઉપસ્થિત સઘળાના હૃદયોને તમે તૈયાર કરજો અને પ્રભુ એ વચન પ્રભુ અમારા હૃદયોમાં કાર્ય કરે. પ્રભુ, તમારા સેવકને તમારા આત્માથી ભરપૂર કરજો. એમના મુખ દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. હા પ્રભુ, તમે સહાય કરજો. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમીન. અત્યારે ક્વાર એક સ્પેશિયલ ગીત ગાશે અને ત્યારબાદ માનનીય બિશપ સાહેબ આપણને પ્રભુના વચનોમાં દોરશે. યશાયા 55:6 અને 7 લખેલું છે કે યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે, અને યહોવા પાસે તે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે અને આપણા ઈશ્વરની પાસે આવે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. જે ઈશ્વરે પોતાની પ્રીતિથી તથા પોતાની દયાથી આપણો ઉદ્ધાર કર્યો, એવા પ્રેમાળ અને દયાળુ ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરતાં આપણે ગીત ગાઈશું, જેના શબ્દો છે, આપકા યે ક્રૂસ यीशु जिंदगी का गीत है.
बरसता था प्रभु जी हार तेरे प्यार को। नजदीक आकर सब आसान हो गया। बह गया जो क्रूस से सोता वही तो जीत है। जिसकी लय में गा रहा हूँ वो ही तो संगीत है। आपका ये क्रूस यीशु जिंदगी का गीत है। जिसकी लय में गा रहा हूँ वो ही तो संगीत है। ઈશ્વરનો આભાર માનીએ છીએ આ 2026ના દુઃખ સહન સપ્તાહની રાત્રિ ત્રીજી સંગતને માટે અને આપ સર્વનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ક્વાયર, થેન્ક યુ. ગઈકાલે એક રક્તપિત્તની નાનકડી પ્રાર્થના એના જીવનની મુસાફરીના તોફાની મુશ્કેલ અઘરી અંધારી પળના અંધકારમય અવસરના ખાસ પ્રકારના સંદર્ભમાં નીકળી આવેલી પ્રાર્થના કે ઓ પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો. પ્રાર્થના કોઈ પણ કરી શકે. કોઈ પણ બેકગ્રાઉન્ડ ધરાવતું પાત્ર ગમે ત્યારે સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર, ઉદ્ધારનારને પ્રાર્થના કરી શકે. અને આપ સર્વને બરોબર ખબર છે કે પ્રાર્થનાનું પરિણામ પ્રભુ અચૂક અને અવશ્ય આપે જ છે. નાનકડી પ્રાર્થના રક્તપિત્તની કે ઓ પ્રભુ, જો તું ચાહે તો તમે મને શુદ્ધ કરી શકો તેમ છો. આજે બીજી એક નાનકડી પ્રાર્થના હું આપની સમક્ષ લઈને આવ્યો છું. નાનકડી પ્રાર્થના, પરંતુ એ પ્રાર્થનામાં હું જઉં તે પહેલાં
CNI ગુજરાત ડાયસિસ દ્વારા કોરોનાની અઘરી પડની અંદર પ્રભુએ ગુજરાત ડાયસિસને ઓનલાઈન મિનિસ્ટ્રીનો અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદ આપ્યો. 2020 માર્ચ 22મી તારીખથી પહેલી ઓનલાઈન વર્શિપ સર્વિસ ગુજરાત ડાયસિસ દ્વારા શરૂ કરવામાં આવી. ઓલમોસ્ટ આ 6ઠું વર્ષ ચાલી રહ્યું છે અને CNI ગુજરાત ડાયસિસની ઓનલાઈન મિનિસ્ટ્રીમાં પ્રભુએ સમય અનુસાર આપણને આશીર્વાદ આપ્યો ગુજરાત ડાયસિસનો પોતાનો સ્ટુડિયો બનાવવાનો. તદ્દન અદ્યતન સ્ટુડિયોના કોન્ટેક્સમાં જે ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ એ બધા જ આપણી પાસે ઉપલબ્ધ છે અને ગુજરાત ડાયસિસ દ્વારા વિવિધ પાળક સાહેબો, લે લીડર્સ, ભાઈઓ બહેનોની આગેવાનીમાં ઓનલાઈન વર્શિપ દર રવિવારની સવારે 9 કલાકે શરૂ થાય, લગભગ 10:30 પોણા 11 સુધી ચાલે અને સોમથી શુક્રવારના દિવસો દરમિયાન રોજ બાઇબલ સ્ટડી. અને એ સર્વ ઓનલાઈન મિનિસ્ટ્રી ખૂબ જ આનંદ અને આશીર્વાદનું કારણ બની રહ્યું છે. શરૂઆતમાં રવિવારની ભજન સેવામાં હું ઘણા બધા પાળક સાહેબોને અલગ અલગ જવાબદારી સોંપતો હતો. ત્યાર પછી મને પોતાને એવું લાગ્યું કે મારી પાસે તો કોઈ ચર્ચ નથી. ગનાજુ સાહેબની પાસે તો મુગલીસરા ઐતિહાસિક ચર્ચ, ક્રાઇસ્ટ ચર્ચ ઉદય સાહેબની પાસે, સાલોમ ડેનિસ સાહેબની પાસે, સેન્ટ પીટર જેકબ સાહેબની પાસે, પણ સિલ્વાન્સ બિશપની પાસે એક પણ ચર્ચ નહોતું. એટલે કમિટમેન્ટ મેં પ્રભુને આપ્યું કે ઓનલાઈન સર્વિસ જે ચાલે છે એની દર રવિવારની ભજન સભામાં હું દેવળ ચલાવીશ. અને એવર સિન્સ કોરોના દર રવિવારે ઓનલાઈન વર્શિપમાં મને જોડાવાનો પ્રભુએ આશીર્વાદ આપ્યો અને ઇટ હેઝ બીન એ બ્લેસિંગ. અલગ અલગ દેશમાં અલગ અલગ સંદર્ભ ને સંજોગોનો સામનો કરી રહેલા ઘણા બધા લોકો ઓનલાઈન વર્શિપની અંદર સહભાગી થાય છે અને લગભગ 2,500 થી 3,000 લોકો એટલીસ્ટ સમગ્ર સપ્તાહ દરમિયાન એ ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર જોડાય છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે જો તમને પણ સમય હોય તો CNI ગુજરાત ડાયસિસ દ્વારા ચાલતી ઓનલાઈન વર્શિપ સર્વિસમાં તમારા દેવળમાં ગયા બાદ જો તમારી પાસે અનુકૂળ સમય છે તો તમે અચૂક એમાં જોડાઈને એનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો તેમ છો. આ દુઃખ સપ્તાહની મિટિંગો પણ અત્યારે ઓનલાઈન ચાલી રહી છે. અલગ અલગ પાળક સાહેબોને અલગ અલગ જવાબદારી સોંપી છે. 3 પામ સન્ડે, ગુડ ફ્રાઈડે, ઇસ્ટર અને રોજ રવિવારથી રવિવાર સાંજની ભજન સેવા ઓનલાઈન ચાલુ છે. આ ઉપરાંત શુક્રવારે 12 થી 3 કલાકના સમયગાળા દરમિયાન 7 વાણી પણ દિગ્ગજ 7 પાળક સાહેબોને સોંપેલી છે. એડવાન્સમાં તેઓ સ્ટુડિયોમાં આવે, એનું રેકોર્ડિંગ કરવામાં આવે. રેકોર્ડિંગ કર્યા બાદ જે ટેકનિકલ ટીમ છે એને કોઓર્ડિનેટ કરીને ગીત સંગીતના માધ્યમ થકી કોઈ લીડ કરે અને આખી ભજન સેવા તૈયાર કરીને પછી અમે લિંક દ્વારા એને વાયરલ કરીએ છીએ અને દેશ વિદેશની અંદર, ગુજરાતની અંદર ઘણા બધા લોકો એમાં સીધી લીટીના એ સભ્ય બન્યા છે. તેને માટે હું ઈશ્વરનો આભાર માનું છું. આ તક હું એટલા માટે ઝડપી રહ્યો છું કે સુરત આટલી મોટી મેદનીની સમક્ષ મને કદી વારંવાર આવવાની તક નથી મળવાની. ગઈકાલે રાત્રે 12:15 વાગે બિશપ પોલ ચૌહાણ સાહેબનો મેસેજ આવ્યો, ઓલ ધ બેસ્ટ. પછી મેં કીધું કે થેન્ક યુ સર. વોટ્સઅપ મેસેજ તો કે હું પણ સુરત શહેરમાં 3 વખત વચનની સેવા લઈને ગયો હતો. પાળક હતો ત્યારે અને બિશપ બન્યા બાદ પણ. અને બિશપ પોલ ચૌહાણ સાહેબે કીધું 95 યર્સ પ્લસ છે, ફોર યોર ઇન્ફોર્મેશન, કે સુરત શહેરના વિશ્વાસુ ભાઈ બહેનોને મારી સલામ પાઠવવાનો. તમારે પાઠવવાની છે? થેન્ક યુ. હું લખી નાખીશ કે સુરત શહેરે પણ તમને યાદ કરીને સલામ પાઠવી છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ. ગુજરાત ડાયસિસની વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓમાં
કોઈ એક વ્યક્તિ છે એવું નહીં માનવાનું. ઇટ્સ અ ટીમ, અને ટીમ વર્કનો કોઈ પર્યાય હોતો નથી. અને ટીમ વર્ક હંમેશા આશીર્વાદ લાવનારું કારણ, કિરણને કેન્દ્ર બની જાય છે. અને ઓનલાઈન મિનિસ્ટ્રી એ ઘણા બધા લોકોને માટે આશીષનું કારણ બન્યું છે. અને એના માટે તમે ખાસ પ્રાર્થના કરશો. જો તમે ગુજરાત ડાયાસિસની યુટ્યુબ ચેનલના સભ્ય ના બન્યા હોય તો તમે બની જજો. જાહેરાત આપવા નહીં આવ્યો અહીંયા, ચિંતા ના કરતા, પણ તમે એનો લાભ અને આશીર્વાદ તમે મેળવો. અને રોજ સાંજની બાઇબલ સ્ટડીમાં તમે સહભાગી બનો. ઘરે ઘરે પ્રભુનું વચન આપવાનું બીડું સુવાર્તા પ્રચારના દર્શન સાથે ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા આપણે ગુજરાત ડાયાસિસને પ્રભુએ આપ્યું છે. તો એમાં તમે જોડાઓ. નાના મોટા સર્વ કોઈ, અન્ય ધર્મી મિત્રોને પણ તમે આપી શકો તેમ છો, તમારા શુભેચ્છકોને તમે આપી શકો તેમ છો. જેઓ બેડ રિડન છે, જેઓ કદાચ ચાલી શકતા નથી, જેઓ ચર્ચમાં કદાચ નિયમિત રીતે આવી શકતા નથી, યુ બી એ મિશનરી, અને લેટ ધ પીપલ બી બ્લેસ્ડ. તમારી નાની નાની એ સેવાઓ દ્વારા લોકોને અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો મળે એવી મારી પ્રભુને પ્રાર્થના છે અને આપની પાસે અપેક્ષા છે. હું જુવાન હતો ત્યારે કોઈ પુસ્તક વાંચવું હોય કે બાઇબલ વાંચવું હોય તો બહુ જ ઝડપથી, ફાસ્ટેસ્ટ સ્પીડમાં હું વાંચી શકતો હતો. પણ વય મર્યાદા જેમ જેમ વધતી ગઈ એમ વાંચવામાં તકલીફ પડી. અને આમ બહુ આંખ ઝીણી કરીને આમ કરીને જો તો મને દેખાય. ઘણી બધી વખત બાઇબલ કે પુસ્તક બહુ નજીક લાવું તો દેખાય, અને મારી આંખોને બહુ સ્ટ્રેસ આપું એવું મને ફીલ થયું. એટલે મારા મિત્રએ સલાહ આપી કે કેટલા વર્ષ થયા? મેં કહું એ વખતે, અત્યારે નહીં, એ વખતે 45. તો કે એક કામ કર, ચશ્માવાળાની દુકાને જા, તને નંબર આવ્યા લાગે છે. અને હું તો ગયો નગર ચશ્માઘર અમદાવાદ, અને બોલો નંબર આવેલા. પછી એમણે અલગ અલગ ફ્રેમ કાઢી, અને પછી એમણે બેતાલા કહેવાય અમારે ત્યાં, તે બેતાલા આપ્યા. 100 રૂપિયાની ફ્રેમ ને 100 રૂપિયાના ચશ્મા. બેતાલા લઈ આવ્યો, અને એટલું સ્પષ્ટ દેખાવા લાગ્યું કે ન પૂછો વાત. વાંચવામાં સુગમતા અને સરળતા થઈ ગઈ. ત્યાર પછી પણ સમયના વહેણ સાથે એવું લાગ્યું કે હજુ બરોબર દૂરનું દેખાતું નથી, તકલીફ પડે. એટલે ફરી પાછો ચશ્મા કાઢવા ગયો. હવે તો કોમ્પ્યુટરમાં કાઢી લો, બોલો મારા વાલા. બેસાડે ને પછી કોમ્પ્યુટરમાં મારા નંબર કાઢ્યા, અને નંબર વધી ગયેલો. અને પછી નવા ચશ્મા સાથે હું અહીંયા આવ્યો છું. ફ્રેમ પણ નવી અને ગ્લાસ પણ નવા ચશ્મા, નવા દ્રષ્ટિકોણ, નવા અભિગમ, નવી વિચારસરણી સાથે સુરત શહેરમાં આવવાની તક મળી છે. ત્યારે હું ઈશ્વરનો આભાર માનું છું. વાત આ હું એટલા માટે કહી રહ્યો છું કે શું તમે કદી તમારા જીવનની અંદર કોઈ બ્લાઇન્ડ વ્યક્તિને મળ્યા છો? હેવ યુ એવર મેટ અ બ્લાઇન્ડ મેન? શું તમે કદી એની સાથે બેઠા છો? શું તમે કદી એની સાથે વાતચીત કરી છે? શું કદી તમે એના જીવનના પ્રશ્નો ને મુશ્કેલી ને મૂંઝવણ ને વિટંબણા જાણવાનો પ્રયત્ન કર્યો છે? કેટલી સંઘર્ષમય પરિસ્થિતિમાંથી એ બ્લાઇન્ડ વ્યક્તિ પસાર થતી હોય એનો તમને અહેસાસ છે? હમણાં જ એક સિનિયર બાળક સાહેબ ને મારી ઓફિસમાં આવ્યા અને કીધું કે સાહેબ, મારી આ આંખે દેખાતું નથી. ટેન્શન થઈ ગયું. તો અમને બિલકુલ સારી રીતે જોતા હોય અને અચાનક દેખાતું બંધ થઈ જાય તો ટેન્શન થઈ જાય. મેં શું થયું સાહેબ? ચલો દવાખાને. તો હું તો ડૉક્ટરને ત્યાં લઈ ગયો, પાદરી સાહેબને. બહુ રિસોર્સ છે મારી પાસે, સમાજના આટલા વર્ષોથી છે, એટલે એક ફોન કરે ને બધી વ્યવસ્થા મળી જાય એવું.
આપણા સ્ટાફ હોય, આપણા મિત્રો હોય, ડૉક્ટર્સ હોય, નર્સિસ હોય, પેરામેડિકલ સ્ટાફ હોય, એટલે અમદાવાદ શહેરમાં કોઈ વૈદ્યકીય સારવારની જરૂર હોય તો સિલવાસનો કોન્ટેક્ટ કરજો, મદદરૂપ થઈશ. એટલે હું ડૉક્ટરને ત્યાં લઈ ગયો, બહુ મોટા આઈ સ્પેશિયાલિસ્ટ. અને પછી ડૉક્ટરે નિદાન કરીને કીધું કે સાહેબ તમારી આંખમાં બહુ ડેમેજ થઈ ગયું છે, ડાયાબિટીસ છે? તો કે છે ને. માપમાં છે? તો કે ઘણી વખત ઊંચો નીચો થયા કરે. અને એ ડાયાબિટીસની અસરને કારણે એમની એક આંખ પર ભારે તકલીફ થઈ. ફર્ધર મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી, ઓપરેશન કરવામાં આવ્યું. અત્યારે દેખાય છે પણ 100% પહેલાં જેવી જે વિઝન છે એ નથી. અમારા એક કુટુંબમાં બસ એમ જ આંખના ડૉક્ટરની પાસે ગયા હશે કોઈ તકલીફના કારણે અને ઓપરેશન કર્યું, આંખ જતી રહી. 3 થી 4 બહુ જ મોટા મોટા સર્જનની વાત કરી રહ્યો છું. 3 થી 4 વખત તે ગયા પણ હવે તો એમની 2 આંખ જતી રહી. અને જેની આંખ જાય ને, જીવનની મર્યાદાઓ ડગલે ને પગલે એ જોઈ શકે, માણી શકે, મહેસૂસ કરી શકે. ઘણી બધી વખત બેવસ અને લાચાર એવી હાલતમાં તમને એ જોવા મળે. રસ્તો ઓળંગવો હોય તો પણ સથવારો જોઈએ, સંગાથ જોઈએ, અને કોઈ ના હોય તો લાકડી તો જોઈએ જ. બીજા પર આધાર રાખવાનો અવસર આવી જાય. અને આજે હું આપની સમક્ષ એક બ્લાઇન્ડ વ્યક્તિની નાનકડી પ્રાર્થના લઈને આવ્યો છું. બ્લાઇન્ડ મેન્સ પ્રેયર. મેં તમને કહ્યું ને કે પ્રાર્થના કોઈ પણ કરી શકે, રક્તપિત્ત પણ કરી શકે, અને જીવનની અઘરી પળ અને અંધાપાનો સામનો કરતો હોય એ પણ કરી શકે. કારણ કે પ્રભુને બધાના માટે એક સરખા છે અને પ્રભુ બધાનું સાંભળે છે. અંધનું પણ સાંભળે, રક્તપિત્તનું પણ સાંભળે, અને સુરત શહેરનાઓનું પણ સાંભળે. અને એ અંધ વ્યક્તિની નાનકડી પ્રાર્થના મારા ને તમારા બાકીના જીવનની રોજે રોજની પ્રાર્થના બની જાય એવા અભિગમ સાથે, એવા સ્વપ્ન સાથે અત્યારે આ વાત હું તમને કહેવા જઈ રહ્યો છું. પણ ફિઝિકલ બ્લાઇન્ડનેસ એ એકમાત્ર પ્રશ્ન નથી રહેતો. ઘણા બધા લોકોને તમે પણ જોયા હશે કે દ્રષ્ટિ બહુ સારી હોય, ફિઝિકલી તેઓ બ્લાઇન્ડ ના હોય, પણ મેન્ટલ બ્લાઇન્ડનેસ વાળા લોકોને મેં જોયા છે. માનસિક અંધાપો, બંધ મગજના ને માનસિક અંધાપાની પરિસ્થિતિમાં કહેવાય. મેન્ટલ બ્લાઇન્ડનેસ એ ફિઝિકલ બ્લાઇન્ડનેસ કરતાં પણ ખતરનાક હોઈ શકે. જોવા છતાં ના જોઈ શકે, સમજવા છતાં ના સમજી શકે, સત્ય નજર સામે હોવા છતાં સત્ય ના મહેસૂસ કરી શકે. એ મેન્ટલ બ્લાઇન્ડનેસના રોગથી પીડાતા હોય એવું તમને લાગશે. અને મેન્ટલ બ્લાઇન્ડનેસ એ ઘણા બધા લોકોના જીવનને બરબાદ કરી નાખે. કારણ કે દેખીતો રીતે એ બ્લાઇન્ડ નથી, પણ વિધિન અંદરથી એ અંધાપાનો અનુભવ કરે. અને અંધાપોનો અનુભવ કરનારા જે રીતે વર્તે, જે રીતે બિહેવ કરે, જે રીતે બોલે, જે રીતે વર્તણૂક કરે, ઓહો હોય તો બહુ ખતરનાક. મેન્ટલ બ્લાઇન્ડ પીપલ could be the dangerous people of the society. અને માનસિક અંધાપો માણસને બરબાદ કરી શકે. પોતાના જીવનને, પોતાના કુટુંબને, પોતે જ્યાં જ્યાં સંકળાયેલો તેઓ બધાને માટે ઠોકરનું ને નુકસાનનું ને નાશકારક કારણ બની જાય. એટલો બધો પાવર મેન્ટલ બ્લાઇન્ડનેસમાં હોય. એટલે અંધાપાની વ્યાખ્યા જો તમારે જોવી હોય તો ખાલી ફિઝિકલ બ્લાઇન્ડનેસ સુધી તમારે નહીં જવાનું. યુ હેવ ટુ ગો બિયોન્ડ, એન્ડ ધેટ કુડ બી અ મેન્ટલ બ્લાઇન્ડનેસ. માનસિક અંધાપાની પરિસ્થિતિ એટલે કે અહીંયા મગજને મન પર પટ્ટી બાંધી દીધી હોય, કશું સમજે જ નહીં, સમજવા તૈયાર જ ના થાય,
પોતાના મનમાં આવ્યું હોય તે જ રીતે રહે, જીવે, બોલે, વર્તે. અને ઘણા બધા લોકોને ડેમેજ કરી નાખે. બ્લાઇન્ડનેસ ઓફ માઇન્ડ ઇઝ અ ડેન્જરસ ડિસીઝ. પણ આજે જે વ્યક્તિ જે અંધાપાનો સામનો કરે છે એની બીજી બે ઓળખ પણ આપવામાં આવી છે. એના પર મારે વધારે સમય નથી લેવો, પણ એમાં એવું પણ લખ્યું છે કે હી વોઝ અ બ્લાઇન્ડ મેન એન્ડ હી વોઝ અ બેગર એઝ વેલ. બેગર કન્સેપ્ટ આપણે ગઈકાલે પણ જોયેલો, અને ઇકોનોમિકલની ક્રિટિકલ કન્ડિશનમાં જે હોય એ બેગિંગમાં જાય. અને બાઇબલમાં એવું પણ લખ્યું છે કે એ વ્યક્તિ માર્ગની એક કોરે રોડ પર રહેનારો વ્યક્તિ. હું તમે તો બંગલામાં રહીએ છીએ, મહેલમાં રહીએ છીએ. કદી રોડ પર રહેવાનો અહેસાસ કર્યો છે કે નહીં મને નહીં ખબર. રોડ પર રહેનારાના વિચારો અલગ હોય, રોડ પર રહેનારાની વર્તણૂક અલગ હોય, રોડ પર રહેનારાની ભાષા અલગ હોય, રોડ પર રહેનારાની સંસ્કૃતિ અલગ હોય, રોડ પર રહેનારાના પ્રશ્નો અલગ હોય, રોડ પર રહેનારા લોકો એની સાથે જે ટ્રીટમેન્ટ કરે એ અનુભવો જુદા હોય, બધું જાત જાતનું હોય. આ રોડ પર રહેનારાઓની દુનિયાને તમે જોઈ હશે, અને એની સાથેનો તમારો વ્યવહાર પણ તમે જોયો હશે. એટલે આઈ એમ ટ્રાઇંગ ટુ ઇન્ટ્રોડ્યુસ અ પર્સન હુ વોઝ અ બ્લાઇન્ડ, who was a beggar, and he was in a very critical bonded situation. અઘરી પડનો સામનો કરી રહેલી વ્યક્તિના સંદર્ભ કે જેનું નામ બર્તિમાય છે એવું લખ્યું છે. અને બાઇબલમાં એવું લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુકો શહેરમાંથી નીકળીને હવે વિજયવંત પ્રવેશ કરવાના માટે યરુસાલેમ તરફ આગળ વધી રહ્યા છે. ત્યાં એને ખબર પડી કે ઈસુ અહીંયાથી પસાર થવાના છે. દેટ્સ ઇટ. બ્લાઇન્ડ મેન હતો, એણે ઈસુને કદી જોયા જ નહોતા, પણ બની શકે ઈસુ વિશે એણે સાંભળ્યું હશે. અને ઈસુ ત્યાંથી પસાર થવાના છે એ સાંભળીને આ બ્લાઇન્ડ મેન બર્તિમાએ પહેલી પ્રાર્થના કરી. પહેલી પ્રાર્થના, બ્લાઇન્ડ મેનની પહેલી પ્રાર્થના, નાનકડી પ્રાર્થના. ઈસુ ત્યાંથી પસાર થવાના છે એ સાંભળીને. સાંભળવું બહુ મહત્વનું છે. એમાં સુવાર્તા સાંભળવી એ પણ બહુ મહત્વની છે. એમાં ઈસુનું સાંભળવું એ પણ મહત્વનું છે. તમે કોનું કેટલું સાંભળો છો તમે જાણો છો. કેટલાય લોકો તો લોકોના જુઠ્ઠાણાને સાંભળીને મહેલ બનાવી દે. કેટલાય લોકો તો જુઠ્ઠાણાને સાંભળીને કેટલાય લોકોના જીવનને બરબાદ કરી નાખે. હે સાંભળ્યું? ત્યાંથી શરૂ કરે ડ્રામા. પછી જો ના સાંભળ્યું હોય તો સંભળાવવાની શરૂઆત કરે, અને પછી કેટલાય લોકોના જીવનોને અસ્તનષ્ટ કરનારા પાત્રો તેઓ બની જતા હોય છે. ખોટું ને જુઠ્ઠાણું ને અર્ધ સત્ય ને પૂરેપૂરી માહિતી ના હોય એવા અજ્ઞાની પાત્ર તરીકે કેટલી બધી વખત સત્ય વિહોણી માહિતી સાંભળીને ને સંભળાવીને કેટલા બધા લોકોની સાથે રમત રમાય છે ખબર તમને? જો કે સુરતમાં તો એવું નહીં થતું હોય એવું મારું માનવું છે, પણ આવું થતું હોય છે. કેટલા બધા લોકો સાહેબ, એક દિવસે જો શાંતિથી બેસીને જો આત્મતપાસ કરવાનો વખત આવે ને તો પ્રભુ મારીને તમારી નજર સામે બહુ બધું બતાવે એમ છે. બર્તિમાએ ઈસુ ત્યાંથી પસાર થવાના છે એ સાંભળ્યું. ધેટ્સ ઇટ. અને એ સાંભળીને તરત બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે એણે બૂમ પાડી, ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર. ઓ ઈસુ દાઉદના દીકરા મારા પર દયા કર. પ્રેયર નંબર 1. એની અઘરી, એની મુશ્કેલ, એની તોફાની, એની ઝંઝાવાતી એવી અસાધારણ પરિસ્થિતિમાં, એની આર્થિક પરિસ્થિતિ નબળી, એની શારીરિક પરિસ્થિતિ નબળી, એની સામાજિક પરિસ્થિતિ નબળી, એવા તોફાની માહોલની અંદર રહેતા, રોડના કોરે રહેતા આ બર્તિમાએ ઈસુની પાસે દયાની યાચના કરી કે પ્રભુ મને તારી દયાની જરૂર છે. કારણ કે મારી આ રોડની આજુબાજુથી પસાર થઈ રહ્યા લોકો મને જેવો પણ જોવે છે, મારી પાસેથી પસાર થાય છે, એ લોકો કદી મારા પર સારી દ્રષ્ટિ રાખતા નથી, કદી મારી સાથે સારો બિહેવ કરતા નથી, કદી મારું સાંભળતા નથી. પણ અત્યારે મારી તમને અપીલ છે કે પ્રભુ
તમે મારા પર દયા કરો. અને નાનકડી આ બર્તિમાઈની પ્રાર્થના એ કદાચ ખ્રિસ્તી સમાજની સૌથી મોટી જરૂરિયાત હોઈ શકે. નાનકડી પ્રાર્થના. બર્તિમાઈ ઈસુ તરફ દ્રષ્ટિ કરીને કહે છે કે પ્રભુ, મને તમારી દયાની બહુ જરૂર છે. મારા સંજોગો, મારી મુશ્કેલી, મારી વિઠંબણા, મારી મર્યાદા, મારી ત્રુટિઓ, મારી ક્ષતિઓ, મારા તોફાનો, મારા વાવાઝોડા, મારા સંઘર્ષ, મારી સફળતા, મારી નિષ્ફળતા, મારા આશીર્વાદો, મારા આનંદના અવસરો, આ બધું છે જ પ્રભુ. પણ ઇન સ્પાઇટ આઈ નીડ યોર મર્સી. મને તમારી દયાની જરૂર છે. અને બહુ રાઇટલી ને ટાઈમલી બર્તિમાઈ ઈસુને એડ્રેસ કરે છે, ઈસુ તરફ દ્રષ્ટિ કરે છે અને ઈસુની પાસે પહેલી પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારા પર દયા કર. દયાની યાચના. અને જેના પર પણ ઈસુ દયા કરવાનું શરૂ કરે ને, મેં ગઈકાલે પણ કીધું ને આજે પણ કહું તો અસ્થાને નહીં કહેવાય કે એનું બધું જ બદલાઈ જાય. તમારી એ પ્રાર્થના તમારા પ્રશ્નોને કારણે હોઈ શકે, તમારી લાગણીના કારણે હોઈ શકે, તમારા વિશ્વાસને કારણે હોઈ શકે, તમારી જરૂરિયાતને કારણે હોઈ શકે, તમારી નિરાશાને કારણે હોઈ શકે, તમારી નિષ્ફળતાને કારણે હોઈ શકે, તમારા અધૂરાપણાને કારણે હોઈ શકે. તમે ઘણા બધા કારણોસર પ્રાર્થના કરી શકો, ઘણા બધા કારણોસર. પણ બર્તિમાઈની આ પ્રાર્થના એ દિવસે એના જીવનની શ્રેષ્ઠ પ્રાર્થનામાંની એક હતી. એણે ઈસુ તરફ દ્રષ્ટિ કરી, ઈસુ તરફ ફોકસ કર્યું અને ઈસુને કહ્યું કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો, મને તમારી દયાની જરૂર છે. આ દયાહીન લોકોની અંદર હું રહું છું અને માટે અત્યારે દયાના સાગર સ્વામીને હું વિનંતી કરું છું કે પ્રભુ, મારા પર દયા કર. અલાઉ મી ટુ એક્સપિરિયન્સ યોર મર્સી ઇન માય લાઈફ. તારી દયાનો અનુભવ પ્રભુ તું મને કરાય. અને માનવી જીવનની મુસાફરીની આ નાનકડી પ્રાર્થના હૃદયને મનને હચમચાવી નાખે તેવી હોઈ શકે. તોફાન, પ્રશ્ન, મુશ્કેલી, મૂંઝવણ બર્તિમાઈના પ્રાર્થના એ ઈસુને જોઈને કરે છે. પણ બાઇબલમાં એવું લખ્યું છે કે આ તો ડાયરેક્ટ ડિલિવરી અને કોમ્યુનિકેશન ઈસુને બર્તિમાઈનું હતું. પણ ઘણી બધી વખત ઘણા બધા લોકો તમને નુકસાન કરવાવાળા, તમારો પાછળ પડ્યા હોય એવા લોકો તમને ઈસુ પાસે પણ નહીં જવા દે. બાઇબલમાં એવું લખ્યું છે કે બર્તિમાએ પ્રાર્થના કરી કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. ત્યારે ત્યાંના અમુક લોકો, ઘણી બધી જગ્યાએ અમુક લોકો જ બધું ચલાવતા હોય છે, ખબર છે તમને? 2, 4, 5 જણા જ મળીને બધું કરતા હોય. ખતરનાક, રિસ્કી સિનારીઓ હોઈ શકે. ડેન્જરસ ઝોન, બી કેરફુલ. 2, 4, 5. અહીંયા બાઇબલમાં એવું લખ્યું છે કે ઘણાએ બર્તિમાઈને ધમકાવ્યો, ઘણાએ બર્તિમાઈને ચૂપ કરી દેવાની કોશિશ કરી. આ ઘણાને શું લેવા દેવા કહો? આ તો સવાલ બર્તિમાઈનો ને ઈસુનો હતો, આ તો સંવાદ બર્તિમાઈનો ને ઈસુનો હતો. પણ આ ઘણા વચ્ચે ટપકી પડે. થર્ડ પાર્ટી ઇન્ટરેસ્ટ, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, they are the dangerous people of the society. They can spoil someone's life. કોઈના જીવનને બરબાદ કરી નાખે સાહેબ. અરે એના પ્રશ્નમાં એ ઈસુને પ્રાર્થના કરે છે કે મારા પર દયા કર, તો તમને કઈ પ્રશ્ન હોઈ શકે? વાય શુડ? શા માટે પ્રશ્ન હોવો જોઈએ? પણ આ ઘણાની વ્યાખ્યામાં મૂકનારા લોકો બહુ ખતરનાક હોય છે. એ પ્રાર્થના કરે, પ્રભુ એની પ્રાર્થના સાંભળીને એને સાજાપણું મળે, એમાં તમને કોઈ પ્રશ્ન હોઈ શકે? ના જ હોવો જોઈએ, ના જ હોવો જોઈએ. ઉપરથી તમારે મદદ કરીને એને ઈસુની પાસે લઈ જવાનો હોય. પણ ઘણા લોકો ધમકાવે છે, ચૂપ કરી લે છે, વોઇસલેસ બનાવવાનો પ્રયત્ન કરે છે. સમાજમાં પણ, મંડળીમાં પણ અને ઘણી બધી વખત કુટુંબોમાં પણ અમુક ફ્યુ અલાઇટ્સ લોકોને ચૂપ કરી દેવાનો પ્રયત્ન કરે. ખતરનાક સાઇન એન્ડ સિમ્ટમ્સ જેને કહેવાય. ડિસ્ટ્રક્ટિવ માઇન્ડસેટ, નુકસાનકારક માનસિકતા, અને બ્લાઇન્ડનેસ કહેવાય, મેન્ટલ. ચૂપ કરી દેવાનો પ્રયત્ન કરે, ધમકાવે છે, ધમકાવે.
હાઉ ડેર યુ, અમે છે ને તું વચ્ચે કાઢી આવ્યો. બર્તિમાઈને કાપી નાખવાનો પ્રયત્ન કર્યો. અમુક વગદાર વ્યક્તિઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જ આવું કરી શકે, જેને ડર હોય, જેને મનમાં એવું હોય કે જો કદાચ હું અત્યારે નહીં બોલું તો મારું પત્તું કપાઈ જશે, એટલે ફિયર કોમ્પ્લેક્સના કારણે એ બીજાને ધમકાવવાનો પ્રયત્ન કરે, ચૂપ કરી દેવાનો પ્રયત્ન કરે. ધેટ્સ વોટ ધે ડીડ. ત્યારે બર્તિમાએ બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે એ ચૂપ રહ્યો નહીં, એ એમની ધમકીથી ડરી ગયો નહીં, અડીખમ ઊભો રહ્યો અને પોતાના વિશ્વાસને વધારે દ્રઢ ને વધારે મજબૂત કરતા ઈસુને ફરી એકવાર એની એ જ પ્રાર્થના કરે છે કે ઓ દાઉદના દીકરા ઈસુ, મારા પર દયા કર. આઈ નીડ યોર મર્સી. પ્રભુ, મને તારી દયાની જરૂર છે. આ લોકો તો છે જ આવા, વર્ષોથી આ લોકોની આવી ટ્રીટમેન્ટનો હું અનુભવ કરી રહ્યો છું. વર્ષોથી આ લોકોએ મને ચૂપ કરી દેવાનો પ્રયત્ન કર્યો છે. વર્ષોથી આ અમુક જ લોકો મારી પાછળ પડી ગયા છે. મને તારી દયાની જરૂર છે. આઈ નીડ યોર મર્સી, આઈ નીડ યોર મર્સી. જોરથી મોટે સાદે પેલા લોકોના ઘોંઘાટ ભર્યા, ધમકી ભર્યા અવાજોમાં બર્તિમાઈ અડીખમ ઊભો રહે છે વિશ્વાસ સાથે, અને ઈસુને એ જ પ્રાર્થના વધારે મોટે સાદે કરી નાખે છે કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. બસ બર્તિમાઈની આ પહેલી પ્રાર્થના મારાને તમારા માટે, મારાને તમારા કુટુંબને માટે, મારીને તમારી મંડળીને માટે, મારીને તમારી સોસાયટીને માટે, મારાને તમારા સંબંધોને માટે, મારીને તમારી ડાયોસિસને માટે, મારીને તમારી વ્યવસ્થાઓને માટે, મારાને તમારા બિઝનેસને માટે રોજની પ્રાર્થના બની જાય. પ્રભુ, મને તારી દયાની જરૂર છે. હેવ મર્સી અપોન મી, હેવ મર્સી અપોન મી. અને બાઇબલમાં એવું લખ્યું છે કે બીજી વખતે જ્યારે આ બર્તિમાએ પ્રાર્થના કરી તો ઈસુ ઊભો રહી ગયો. તમે પ્રાર્થના કરશો, તમારો સ્વામી તમારું સાંભળીને ઊભો રહી જવા માટે તૈયાર છે. હી ઇઝ રેડી ટુ લિસન ટુ યોર પ્રેયર્સ. તમારા સંદર્ભ, તમારા સંજોગો, તમારા પ્રશ્નો, તમારી મુશ્કેલી, તમારી વિઠમણાઓ, તમારા તોફાન, તમારા વાવાઝોડા, તમારી અઘરી અંધારી એકલતાની પળ, વોટ એવર ઇટ ઇઝ, દાઉદના દીકરા ઈસુને તમે હાક મારો અને કહો કે પ્રભુ, મને તારી દયાની જરૂર છે. મને તારી દયાની જરૂર છે. મારા કુટુંબને તારી દયાની જરૂર છે. મારા પતિને તારી દયાની જરૂર છે. મારી પત્નીને તારી દયાની જરૂર છે. મારા બાળકોને તારી દયાની જરૂર છે. મારા બધા જ લોકોને તારી દયાની જરૂર છે. સ્વામી તમારી પ્રાર્થના સાંભળીને ઊભો રહી જશે. અને જ્યારે પ્રાર્થના સાંભળીને ઈસુ ઊભો રહી જાય ને, એનું બધું બદલી જશે. તમારા જીવનમાં પણ તમે કરેલી પ્રાર્થના વખતે ઈસુ ઊભો રહી ગયો છે ને. વિચારજો. મેં અગાઉ પણ કોરોનાનું ઉદાહરણ આપેલું મારા જીવનનું. રાતોરાત પરિસ્થિતિ એટલી હદે વણસી કે ઓક્સિજન બિલકુલ ડાઉન થઈ ગયું. જનરલ વોર્ડમાંથી રાતોરાત એમણે મને આઈસીયુમાં નાખવો પડ્યો. $45 સુધી ગયું લેવલ નીચે. ક્રિટિકલ કન્ડિશન થઈ. બાયપેપની મર્યાદા પૂરી થઈ. એના પછી વેન્ટિલેટર જ આવે. એ સ્ટેજ સુધી પ્રભુ મને લઈ ગયા. પછી ડૉક્ટરે ઓળખીતા હતા, એને કીધું કે એમને કોઈ સગાને બોલાવવા હોય તો બોલાવી લો. હવે કોરોનામાં હોસ્પિટલમાં કોઈ નથી, ના જવાય. બહુ જ ઓળખાણ હોય તો જવાય. અમારા અમદાવાદ એલિસબી ચર્ચમાં નેવિલ પીટર ને રેચલ પીટર કરીને છે, એમને મેસેજ મળ્યા સિમ્સ હોસ્પિટલમાંથી કે જો કંઈ એમને સગાને બોલાવવા હોય તો. એટલે એમની વખતને કારણે જેનિસને કીટ પહેરીને અંદર મોકલવાનો પ્રયત્ન કર્યો, અને ડચકા લેતો સિલ્વાન્સ
જેનિસને જોઈને બોલી તો શકે એવી હાલતમાં નહોતો, કારણ કે બાયપેપ ને બધું હતું, એટલે આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અને જેનિસને કીધું બાય. પછી મેં મારા એક મિત્રને મેસેજ કર્યો કે આઈ એમ ગોઈંગ, પ્લીઝ ટેક કેર ઓફ માય ફેમિલી, દેટ્સ ઇટ. અને ત્યાં જેનિસને ત્યારે ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે, પણ જ્યારે પ્રભુએ સાજાપણું આપ્યું ત્યારે ડૉક્ટરે કીધું કે ઇટ ઇઝ અ મિરેકલ. તમે અને તમારા લોકોએ કરેલી પ્રાર્થનાના કારણે આ ગયેલી વ્યક્તિ પાછી આવી છે અને નવું જીવન આપ્યું. તમારો ને મારો પ્રભુ તમારી ને મારી પ્રાર્થના સાંભળવા માટે ઊભો રહેવા તૈયાર છે. હી કેન સ્ટેન્ડ ઇવન ટુડે. આજે પણ ઊભો રહી જશે. બસ તમે હાથ તો મારી જુઓ. તમે વિશ્વાસથી હાથ મારો, તમારો પ્રભુ ઊભો રહી જશે. તમારા સંજોગોમાં, તમારા પ્રશ્નોમાં, તમારી મૂંઝવણમાં, તમારી એકલતામાં, તમારી આર્થિક કટોકટીમાં, તમારા તોફાનોમાં, તમારા વાવાઝોડામાં, તમારા આંસુઓની સરિતામાં, તમારી અઘરી ને આકરી એવી પરિસ્થિતિની અંદર પણ તમારો પ્રભુ લોકો છોડીને જતા રહેશે. લોકો અચ્છા ભલા છોડીને જતા રહેશે સાહેબ. ડોન્ટ ડિપેન્ડ ઓન ધેમ, ડિપેન્ડ ઓન યોર લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. તમારા ઈસુ ગુરુ પર આધાર રાખીને વિશ્વાસથી તમે એને હાકલ કરો, તમે એને યાજીદી કરો, તમે એને પ્રાર્થના કરો કે ઓ પ્રભુ ઈસુ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને તમારો પ્રભુ, તમારો સ્વામી, તમારો ઉદ્ધારનાર, તમને સામર્થ્ય અને પરાક્રમ આપનાર, તમને સાજાપણું આપનાર સ્વામી ઊભો રહી જશે. અને જેના જીવનમાં અને જેના પ્રસંગોમાં ઈસુ એની પડખે ઊભો રહે ને, તો લોકોની પણ બોલતી બંધ થઈ જાય. મેં તો બહુ લોકોને જોયા છે જાહેર સેવામાં, શું આટલું આટલું બોલે, બોલો, પણ જ્યારે ફુગ્ગો ફૂટી જાય ને ત્યારે એમની બોલતી બંધ થઈ જાય. માય ગુડનેસ. સત્ય વિહોણું, પાયા વિહોણું, મનમાં આવે એમ પૂર્વગ્રહ રાખીને, ગણિતો સાથે સીધો કરી નાખું, સીધી કરી નાખું એવી સમજણ સાથે બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. પોતાનું તો જોવે નહીં. પણ જ્યારે ઈસુ ઊભો રહી જાય ને, તો બાઇબલમાં એવું લખ્યું છે કે જે ધમકી આપતા હતા, જે ચૂપ કરી દેવાનો પ્રયત્ન કરતા હતા, એ લોકોનો કલર બદલાઈ ગયો, એ લોકોના વાક્યો બદલાઈ ગયા, એ લોકોના વલણો બદલાઈ ગયા. અને હવે ઈસુ બર્તિમાની માટે ઊભો રહી ગયો એટલે એવું લાગ્યું કે હવે આપણું પત્તું ગયું. એટલે એ લોકોએ કલરો બદલ્યા, એ લોકોએ વાક્યો બદલ્યા, અને પછી બર્તિમાની જોડે સારું સારું બોલવા લાગ્યા. લોકો પણ બહુ જબરા હોય છો. સમયના સૂર ને સમયના વેણ સાથે વાક્યો બદલે, વલણો બદલે, વર્તણૂક બદલે. ઓ માય ગુડનેસ. સંબંધો બદલે, વર્તુળોની અંદર બધી પરિભાષા બદલાઈ જાય. એવા કેટલાય લોકોને તમે જોયા હશે. બર્તિમાઈના જીવનની અંદર જ્યારે ઈસુ એની પાસે ઊભો રહી ગયો ત્યારે બાઇબલમાં લખ્યું છે કે લોકો તેની આગળ ઊભા રહ્યા, અને પછી એ જ લોકો કહે છે હિંમત રાખ. અત્યાર સુધી ધમકી આપતા હતા, અત્યાર સુધી ચૂપ કરી દેવાનો પ્રયત્ન કરતા હતા, હવે એ જ લોકો હવે બર્તિમાઈને કહે છે તું હિંમત રાખ. તો અત્યાર સુધી ક્યાં ગયેલા? ઈસુ ઉભો રહ્યો એટલે બદલાઈ જવાનું, ઈસુ ઉભો રહ્યો એટલે વાક્ય બદલી નાખવાના, ઈસુ ઉભો રહ્યો એટલે વલણ બદલી નાખવાના. એના કરતાં પહેલા બદલી નાખ્યો તો એ તને બોલાવે છે હિંમત રાખ. પછી એવું લખે છે કે તે તને બોલાવે છે. અમે તો તારા માટે અંતરાયનું કારણ બન્યા, અમે તો તારા માટે અડચણનું કારણ બન્યા, અમે તો તારા માટે બ્લોકેજ સિસ્ટમમાં લાવવાનો પ્રયત્ન કર્યો કે તું ઈસુની પાસે ન જાય. હવે તો ઈસુ તને બોલાવે છે, હવે અમારું કશું નહીં ચાલે. અને એ પરિસ્થિતિની અંદર જ્યારે ઈસુને એ પ્રાર્થના કરે છે કે દાઉદના દીકરા મારા પર દયા કર, ત્યારે ઈસુ એની પ્રાર્થના સાંભળીને બર્તિમાઈને આમંત્રણ આપે છે, બોલાવે છે. બેગરને, રોડ પર રહેતા વ્યક્તિને, અંધ વ્યક્તિને ઈસુ આમંત્રણ આપે છે. રોયલ ઇન્વિટેશન ઓફ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ.
પ્રભુનું આમંત્રણ બહુ ભારે હોય છે. હા, તમને તો મળી જશે ને, કે હજી નહીં મળ્યું? 2 ઉદાહરણ આપીશ આમંત્રણના, કોઈને કહેવાનું નહીં, પર્સનલ છે. મારું લગ્ન હતું અને હું ને જેનિસ એક કોમન ફેમિલી ફ્રેન્ડમાં આમંત્રણ આપવા ગયા કે ભાઈ મારું લગ્ન છે, આવજો આવજો. અને ઘરના સંબંધો, એવા ઘરના સંબંધો કે એ કુટુંબવાળાએ એવું કીધું કે અરે તમે આમંત્રણ ના આપો તો પણ અમે આવવાના, અઠવાડિયાથી આવી જવાના, અમે આવીશું. પણ આખા દિવસના થાકેલા હતા એટલે હું મોઢું ધોવા અંદર ગયો અને હું અંદર ગયો ત્યાં સુધી જેનિસે એના લગ્નનું આમંત્રણ આપી દીધું અને હું વાતોડ્યો એટલે વાતોમાં મારા લગ્નનું આમંત્રણ આપવાનું ભૂલી ગયો. આ મારું પાપ. એકદમ ઘરના સંબંધો હું તો ભૂલી ગયો અને એ લોકોએ યાદ ના દેવડાયું, મને યાદ ના આવ્યું. હું તો પેલા લગ્નના નશામાં, એટલે ના જ યાદ આવે. પણ લગ્ન થઈ ગયું અમારું તો, બોલો, રાયગઢ અમદાવાદ ચર્ચમાં. અને બીજા દિવસે લગ્ન બાદ પહેલું કુટુંબ રવિવારે દેવળમાં જાય કે નહીં? અહીંયા આવે છે ને એવું, પહેલા રવિવાર જાય છે તો ઠીક, જજો. આમ તો દર રવિવારે જજો, પણ પહેલા રવિવારે જજો. તો હું ગયો સ્કૂટર પર ઓઢવથી અમદાવાદ રાયગઢ, અને રાયગઢ ચર્ચની પુલપીટની પાછળ અમારું સ્કૂટર પાર્કિંગની વ્યવસ્થા. હજુ તો સ્કૂટર પાર્ક કરું છું, જેનિસ માંડ કદી સાડી પહેરી નથી, પણ એ દિવસ તો પહેરવી પડે, લગ્ન કરેલું. માંડ ઉતરી, બાજુમાં જ પેલા અંકલ આંટીનું સ્કૂટર આવ્યું. કેમ છો અંકલ બોલવાને બદલે હું બોલ્યો કેમ છો આંટી. પતી ગયું. લગ્નના બીજા દિવસે દેવળમાં જવું ને સંદેશો સાંભળું એ પહેલા આટલો મોટા શબ્દો વાળો સંદેશો મેં સાંભળ્યો. હું કેવી રીતે ભૂલું આ સંદેશો? કહો. મારું આમંત્રણ ના મળ્યું એમાં એ લોકોએ મને આટલો મોટો સંદેશો આપ્યો તો સમજ્યા, પણ આજ દિન સુધી એ સંબંધો અમારા ના સુધર્યા ટીલ ડેટ. આમંત્રણ બહુ ભારે શબ્દ છે કે તમને આમંત્રણ ના મળે તો મરચા લાગે છે ને, વાયરવાળાને લાગે છે, લાગતા જ હશે. આપણે તો માણસ છે ને, માનવી છે ને, લાગે જ. અને એટલું બધું મન ભરાઈ આવે ને કે કોઈને કહેવાય નહીં. એકદમ તમારો પ્રિય ને ડિયર એન્ડ ડિયર વન તમને ના આપે તો કેવું થાય? સાચું બોલજો. તમે પ્રેઝ ધ લોર્ડ બોલો. એ તો ખાલી ગાવાનું જ, પણ આવું થાય તો આઈ બને. આમંત્રણ માયને રખતા હૈ સાહેબ, છોટી છોટી બાતે. પણ એ આમંત્રણ એ ના મળ્યું ને, બહુ ભારે ટ્રીટમેન્ટ મને મળી. હમણાં જ આ નરેન્દ્ર મોદી સાહેબ આપણા ડેપ્યુટી મોડરેટર બન્યો એટલે ગઈ નાતાલે PM ઓફિસમાંથી દિલ્હીના બિશપ પર ફોન આવ્યો કે હું તમારા ચર્ચમાં આવવાનો છું, દિલ્હી કેથેડ્રલ ચર્ચમાં. એટલે તમારા ઓફિસર્સને મારે મળવું છે, એટલે મેક શ્યોર ડેટ યુ ઇન્વાઇટ ઓફિસર્સ. એટલે 4 ઓફિસર, મોડરેટર, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર અને દિલ્હીના બિશપ. મને પણ જવાની વાત. એક તો કુટુંબ છોડીને નાતા લઈને આવા પ્રસંગે જવાનું ગમે? સાચું બોલો, ગમે? ના જ ગમે. મને નહોતું ગમ્યું અને મારે તો જવું જ નહોતું. પણ તાજો ડેપ્યુટી બનેલો. હવે હું ના જાઉં તો પેલા મોડરેટરને ખબર પડે કે આવ્યો નહીં, એટલે જવું જ પડે. બોલો, મને 24મી હું નીકળ્યો અને 25મીએ સવારે ત્યાંથી મને મેસેજ મળ્યો કે તમારે 7:30 આવી જવાનું. મોદી સાહેબ કેટલા આવવાના છે? તો કે 8:45 આવવાના છે, પણ તમારે વહેલા આવવાનું. તે કેથેડ્રલ ચર્ચથી એટલે દૂર સુધી એમણે મારી ગાડીમાંથી મને ઉતારી દીધો. કેમ?
તો કે ચાલીને જવાનું, કાર્સ નોટ અલાઉડ. મારો જબ્બો, મારી બેગ, સ્ટાફ, એ બધું ઉંચકીને જવાનું. અને સ્કેનરની મોટી વાન ત્યાં આગળ હતી, સ્કેનરમાં થઈને જવાનું. એટલે પછી મેં કહું આ બેગ તો લઈ જાઓ, મારો જબ્બો છે, આમાં કેસેટ છે, કેટલો મહત્વનો નહીં. તો કે એવું નહીં લઈ જવાનું, કે મૂકી દો બહાર. બોલો, જબ્બો બહાર મુકાવડાયો. આ નરેન્દ્ર મોદી સાહેબને મળવા માટેના મારે જુઓ તો ખરા મારી હાલત, ડેપ્યુટી મોડરેટરની હાલતની વાત કરું, સમજો છો? 29 ડાયસિસ. અને પછી બહુ કન્વિન્સ કર્યો. પેલો VVIP જે એમનો ઓફિસર હતો એને સમજાયો, આઈબીના માણસને, કે ભાઈ વી આર ધ પ્રિસ્ટ અને VVIP અમારું પ્લેસ છે, લોકેશન છે, એટલે અમને અંદર જવા દો. માંડ માંડ મારી બેગ અને અંદર જવા દીધી. અને પછી કે જબ્બો બહાર પહેરો. કોઈ પાદરી જબ્બો બહાર પહેરે? બોલો, બહાર જબ્બો પહેરાયો મને. નરેન્દ્ર મોદી સાહેબને મળવા માટે મારે આટલી બધી અઘરી એક્સરસાઇઝ, બધા ધારાધોરણો મૂકીને મારે જવું પડ્યું, પસાર થવું પડ્યું. અને બેઠો અંદર ગયો તો નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા. પ્રાર્થના કરીએ તો એ તો એમની જે રીતો હોય પ્રમાણે, પ્રોટોકોલ પ્રમાણે 4 અધિકારીઓને પણ મોદી સાહેબ નહીં મળે, ખાલી બિશપ ઓફ દિલ્હી રિસીવ કરવા જશે. અને પછી બધાને મળ્યા, ઇન્ટ્રોડ્યુસ કરે કે બિશપ ઓફ ગુજરાત. એટલે જેવું ગુજરાત કીધું એટલે પેલો ગુજરાતી, હોય ગુજરાતી, પેલો એટલે પેલા સાહેબ. હા, ગુજરાતીઓ મળે એટલે ગુજરાતીમાં વાત કરે જ. એટલે પછી એમણે મને શું કીધું ખબર છે? કે ભઈલા ક્યાંથી આવો છો? મને ભઈલો બનાવી દીધો. મેં કીધું સાહેબ અમદાવાદથી. પણ હું બોલું એ પહેલાં મને એવું કહે છે કે આણંદથી આવો છો? મેં ના સાહેબ, હું તો અમદાવાદથી આવું છું. પણ મારા જતાં પહેલાં એમણે મારી બધી ઇન્ફોર્મેશન આઈબી ડિપાર્ટમેન્ટમાં ક્લિયર કરેલી. અને મારા દાદા આણંદ ડિસ્ટ્રિક્ટના હતા. એટલી બધી ઇન્કવાયરી સાથે મને એમના ક્લોઝ સર્કલમાં બેસવાની વાત. માણસને મળવા માટે આટલું બધું જો મારે કરવાનું હોય એના કરતાં મારો ને તમારો પ્રભુ, મારો ને તમારો ઉદ્ધારનાર, મારો ને તમારો રાજા, મારો ને તમારો ઈસુ ગુરુ કોઈ પણ પ્રોટોકોલ વગર, કોઈ પણ સ્કેનિંગ વગર આજે મને ને તમને બોલાવે છે. બોલો, જવા તૈયાર છો? Are you ready to meet the Lord and Savior Jesus Christ? He is inviting you. તમારી તૈયારી હોવી જોઈએ. બર્તિમાઈને જ્યારે આમંત્રણ મળ્યું રાજવીય, ત્યારે એણે વિચાર્યું કે જો ઈસુ ગુરુ, ઈસુ રાજા આમંત્રણ આપતા હોય તો વ્યવસ્થિત બની ઠણીને જવું પડે. હા, અમે તો કોઈના લગ્નમાં જઈએ તો સૂટ પહેરીને જઈએ. બોલો, મંડળીના સભ્યના ત્યાં લગ્ન હોય ને તોય હું તો સૂટ પહેરું. ગરમી 46 to 44 હોય તો હોય, કોઈને કહેતા નહીં. બર્તિમાઈને વિચાર આવ્યો કે જો ઈસુ ગુરુ મને બોલાવતા હોય તો મારે વ્યવસ્થિત થઈને જવું પડે. આ બેકરનું જે સ્વરૂપ છે મારે બદલવું પડે. આ ફાટેલા તૂટેલા કપડાં છે મારે નાખી દેવા પડે. મારી પાસે જે જૂનું છે, નુકસાનવાળું છે, ડેમેજિંગવાળું છે, ડિસ્ટર્બિંગ જે છે એ બધું નાખીને જવું પડે. આ તો રાજા બોલાવે છે. કિંગ ઓફ કિંગ્સ એન્ડ લોર્ડ ઓફ લોર્ડ ઇઝ ઇન્વાઇટિંગ મી. I should throw away every things which is unnecessary, disturbing and damaging. એવી તમામ બાબતો જે ગંદી છે, મેલી ચિત્રા સમાન છે, નુકસાનકારક છે, નાશકારક છે, ડેમેજ કરનારી છે, એને મારે નાખી દેવું જોઈએ. આ બર્તિમાઈનો નિર્ણય હતો. એક અંધ, એક ભિખારી, એક રોડ પર રહેનારી વ્યક્તિ ઈસુને મળવાને માટે જ્યારે એને બોલાવે છે ત્યારે આવો નિર્ણય લે છે. બોલો, ઈસુ તમને આજે બોલાવે, રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, મારો ને તમારો સ્વામી, મારો ને તમારો ઉદ્ધારનાર, તો તમે આજે શું નાખવા તૈયાર છો? કે બધું જ લઈ જવાનું? એવી નકામી, મેલી, ચિત્રી
ગંદી, દુર્ગંધ મારતી એવી ઘણી બધી વસ્તુઓ, એવી ઘણી બધી બાબતો, એવી ઘણી બધી વાતો બોલો નાખવાની તૈયારી છે. ભરતીમાં એ નિર્ણય લીધો कि आई विल थ्रो. आ नाखू ये बच्चों का खेल नहीं है, जिगर चाहिए, जिगर. घना બધા લોકો તો છોડવા જ તૈયાર નહીં હોતા, છોડે જ નહીં, બોલો છોડે જ નહીં. કોઈને કહેતા નથી. એક વાત કહું, ક્વાયરવાળા ખોટું ના લગાડતો. આમાં તો એક ક્વાયરમાં એક આંટીને મળ્યો ને, મેં આંટી હવે બીજાને આપો તક. તો આંટી શું કે ખબર છે, હું તો સીધી ગાતા ગાતા ઉપર જઈશ. અલા ભાઈ, આ છોડવું બહુ અઘરું હોય છે, કે નાખી દેવું પણ અઘરું હોય છે. અમે 12મા ધોરણમાં ભણતા હતા ને ત્યારે અમારે ગુજરાતીમાં એક પાઠ હતો, જૂનું ઘર ખાલી કરતા. જૂનું ઘર ખાલી કરતા બહુ સેન્સિટિવ ઇમોશનલ સ્ટોરી હતી. આખું ઘર ખાલી કરે છે ને બીજા ઘરની અંદર શિફ્ટ થાય છે, ત્યારે ઘરના એક રૂમની અંદર દવાની એક બાટલી યુઝ થયેલી, વપરાયેલી, અધૂરી પડી રહેલી. એટલે પછી પત્ની કહે ને બધું ઘર છેલ્લે કે બધું જોઈ લેજો કશું રહી ના જાય, એટલે મારા જેવા જવું પડે પાછું પાછું જોવા. એટલે ગયો હું તો, અને પછી પેલી બાટલી મળી દવાની, અને એ દવાની બાટલી જ્યારે એમનું બાળક જ્યારે સિરિયસ કન્ડિશનમાં મુકાયેલું ત્યારે લાયેલા, અને એની યાદો અપાવતી બાટલી એમણે લઈ લીધી. જૂનું ઘર ખાલી કરતા હૃદયને મનમાં ભરેલી નકામી, નુકસાનકારક, નાશકારક એવી કચરા સમાન બાબતો, વિષયો, વ્યક્તિઓ, વાર્તાઓ, મણગત બનાવેલી વાર્તાઓ નાખવાની તૈયારી છે. આર યુ રેડી ટુ થ્રો, કે હજુ પકડી રાખવું છે? હૃદય પર હાથ મૂકીને નક્કી કરીએ કે મેં ને તમે કેટલા બધા લોકો માટે કેટલું બધું આડું ને તેડું બોલ્યા. આમ મૂકો, ચલો પછી નક્કી કરો. કેટલા બધા લોકોના ભૂક્કા કરી નાખ્યા, કેટલા બધા લોકોના જોડે જીવનોમાં રમત રમ્યું. એક જ પ્રાર્થના હોય છે કે પ્રભુ મારા પર ભરતી મહિને જ્યારે ઈસુ બોલાવે છે ત્યારે નિર્ણય લેશે કે હું આ બધું નાખી દઈશ. હવે બહુ થયું. 2026નું દુઃખસન સપ્તાહ આવી ગયું. બોલો, આ તમારું કેટલામું દુઃખસન સપ્તાહ છે? જલ્દી બોલો. તમે તો દર સપ્તાહમાં આવતા હશો ને નાનું ભાઈ? હું પણ વર્ષોથી જતો હતો. બોલો, યુથ ફેલોશિપમાં હતો ત્યારે મિટિંગમાં જતો, પણ મિટિંગનું કહીને જતો હતો. કેટલા વર્ષોથી આવો છો સાહેબ? હજુય પકડી રાખ્યું છે? હજુય પકડી રાખવું છે? 27ની રાહ જોવાની છે? બીજો કોઈ આવે ને કે ત્યારે? ઈસુ રાજા આજે તમને બોલાવે છે. The Lord of Lords and the King of Kings, Master of universe, Savior of the world is inviting you. Come, come, come. અને જ્યારે ઈસુ બોલાવે ને ત્યારે મોઢું ધોવા ના જતા. બાઇબલમાં ઉદાહરણ આપ્યું છે 10 કુમારિકાઓનું. ક્વાયરવાળા ગીત પણ ગાતા હોય છે, ભજન મંડળીવાળા પણ બહુ મસ્ત ગીત ગાય છે. 10 કુમારિકાઓનું 5 ડાઈ અને 5 તમે શેમાં? પહેલા 5માં કે બીજા 5માં? આત્મ તપાસ કરો. ઇટ ઇઝ યોર ચોઇસ ફ્રેન્ડ્સ. ભારતી મેં નક્કી કર્યું કે હું ઈસુ રાજાની પાસે જઈશ તો મારું બધું જ નકામું, નુકસાનકારક, નાશકારક, જે મને ડેમેજ કરે છે, મારા કુટુંબને ડેમેજ કરે છે, હું જ્યાં રહું છું એને ડેમેજ કરે છે, મારી મંડળીને ડેમેજ કરે છે, મારા લોકોને ડેમેજ કરે છે, મારા મિત્રોને ડેમેજ કરે, બધું નાખી દઈશ.
આઈ વિલ થ્રો. હમણાં અમારું ઘર રિનોવેશન ચાલે છે અત્યારે. બહુ વર્ષો જૂનું, 100 વર્ષ કરતાં વધારે જૂનો બંગલો છે, એટલે બહુ ડેમેજ થઈ ગયું છે. એટલે અમને એવું લાગ્યું કે એને રિપેર કરાવવું પડે. તો કોઈને કહેતા નહીં, આ બધી પર્સનલ વાતો છે, ભલે મીડિયામાં વાર થાય. તો કબાટની અંદર બધું કાઢ્યું તો જેનિસે મારા એટલા બધા સૂટો કાઢીને નાખી દીધા ના કે ન પૂછો વાત. મેં શું થયું? તો આમાંનું એકઈ તો આવતું નહીં કે. અરે મેં કીધું ના આવતું હોય તો કંઈ નહીં, પણ તું મને બતાય તો ખરી ભાઈ કે ભાઈ કયા રાખવા ને કયા નહીં. બિશપ બન્યા પછી સાઈઝ સમય અનુસાર બદલાતી જાય છે, એટલે પહેલાં નાના તો જાય, પીઠ પડે, આવે નહીં. એટલે એણે બધા સૂટો કેટલાય કાઢી નાખ્યા. પણ હું જબરો, એણે જે નકામું હતું કાઢી નાખ્યું. આવે એવું જ નહોતું, બીજાને કામમાં આવે. પણ હું દોડ આવ્યો અને હોશિયાર, એટલે મેં શું કર્યું, એમાંથી અમુક સૂટો કાઢી લીધા. એ હોશિયાર હતી, એણે નકામું બધું કાઢી નાખ્યું, પણ હું પકડી લાવ્યો છે, પાછું મૂકી દીધું. કેટલાય લોકો હજુ ઘણું બધું પકડી રાખ્યા છે. અને જો તમે એ પકડી રાખવાવાળા હોવ તો 2026ની દુઃખ સહન સપ્તાહની મિટિંગ તમને આમંત્રણ આપે છે નાખી દેવાના માટે. નકામું, નુકસાનકારક, ડેમેજિંગ નાખો. અને પછી એ ઈસુની પાસે આવ્યા, નાખી દઈને ઈસુની પાસે આવ્યા. ઘણા લોકો પકડીને જાય, પણ આને નાખી દઈને આવ્યો, એટલે બોજો હલકો કરીને આવ્યો. ઘણા બધા લોકો બોજો ઉચકીને જાય. ઇઝરાયલ જાય તો બોજો ઉચકીને જાય, પાછા આવે તો પાછો જ લઈને આવે. રુદનની દિવાલે એટલું બધું રડે, પાછા મારા વાલા એવા ને એવા પાછું લઈ આવે. બોલો, ભરતે મેં કીધું કે હું તો જઈશ તો નાખીને જ જઈશ સાહેબ. અને તો નાખી દીધું એને. અને ઈસુની પાસે ગયો. ઈસુની પાસે જાય ત્યારે ઈસુએ એને સવાલ કર્યો, બોલ તું શું ઈચ્છે છે? વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તારા માટે શું કરું કે? તું આટલું બધું મેં નજરે જોયું કે તું આટલા બધા ધમકીવાળા હતા, તને ચૂપ કરી દેવાવાળા હતા, પણ તું વિશ્વાસમાં અડગ રહ્યો, મજબૂત રહ્યો. તને પોતાને મેં બોલાયો, ઊભો રાખ્યો, લોકોના કલર બદલાઈ ગયા, લોકોના વાક્યો બદલાઈ ગયા, તોય તું મારા આમંત્રણનો સ્વીકાર કરીને તારી પાસે જે કંઈ પણ હતું એ જ સર્વશ્રેષ્ઠ હતું. એના માટે તો ભિખારી માટે તો એ ગંદા કપડાં પણ બહુ મહત્વના હતા, એ ગોદડી પણ મહત્વની હતી, એ વાસણ પણ મહત્વનું હતું. પણ તેમ છતાં તું બધું નાખીને મારી પાસે આવ્યો. બોલ, વોટ કેન આઈ ડુ? ત્યારે બર્તિમાઈ બીજી પ્રાર્થના કરે છે. પહેલી કઈ પ્રાર્થના હતી? હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. એટલે આટલું ધીમું શું બોલો છો સુરતવાળા? હે પ્રભુ. અને બીજી પ્રાર્થના જ્યારે ઈસુ કહે છે કે બોલ હું તારા માટે શું કરું, તો એ કહે છે કે સ્વામી હું દેખતો થાઉં. સ્વામી હું દેખતો થાઉં. બે નાનકડી પ્રાર્થના. મારા પર દયા કર અને મને દેખતો કર. આ અંધાપાએ મારું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ધ ડાર્કનેસ હેઝ સ્પોઇલ્ડ માય લાઈફ. મારો માનસિક અંધાપો, મારો શારીરિક અંધાપો મને અંધકારના વમળોમાં લઈ જાય છે. મને બહુ સતાવે છે, મને હેરાન કરે છે. મારા જીવનનો આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા એ બધું છીનવી લે છે. પ્રભુ, પ્રભુ મને દ્રષ્ટિ આપ, મને નવો અભિગમ આપ. મારે જોવું છે પ્રભુ, મારે જોવું છે. અંધાપો તું દૂર કર પ્રભુ મારા જીવનમાંથી. બસ, રિમૂવ ધ ડાર્કનેસ ફ્રોમ માય લાઈફ. વોટ અ પ્રેયર. કેટલી નાની પ્રાર્થના. નાનું બચ્ચુને પણ તમે શીખવાડશો તો નાનપણથી પ્રાર્થના કરતો થઈ જશે કે પ્રભુ મારા પર દયા કર. અને બીજી પ્રાર્થના, પ્રભુ મને દેખતો કર. દયા અને દેખવું, દ્રષ્ટિ. પ્રભુ મને નવી દ્રષ્ટિ આપ. મેં તમને કીધું હું નવા ચશ્મા લાવ્યો. આંખો તો એની જ રહી, દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. અને મને કોઈ કહેતું તો સારા લાગે છે ચશ્મા. તમે એવું નહીં કહેતા, ચિંતા ના કરતા,
પણ દેખાવે તો બહુ સ્પષ્ટ દેખાવા લાગ્યું, મોટું પણ દેખાવા લાગ્યું. નવો દ્રષ્ટિકોણ આવશે ને તો નવું દેખાશે, સ્પષ્ટ દેખાશે, સીધું દેખાશે, આળું તેડું દેખાતું બંધ થઈ જશે. ચોઇસ ઇઝ યોર્સ. સ્વામી હું દેખતો થાઉં. ઘડિયાળને પણ જોઉં છું, ચિંતા ના કરતા. સ્વામી હું દેખતો થાઉં. મારે ઈચ્છા છે પ્રભુ કે મારા જીવનમાંથી અંધારો દૂર થાય. અંધકારના વમોળે મને મારા જીવનનો આનંદ છીનવી લીધો છે. શાંતિ, સલામતી, સ્થિરતા, ચોક્કસતા, આ બધું ચાલી ગયું છે પ્રભુ. હું તો મહેલમાં રહું છું પણ ઘરમાં તો અંધારું છે. અંધારું જેના પણ જીવનમાં આવે ને સાહેબ, બધું ગુમાવવાના દિવસો આવશે. અંધારું અઘરું. હા, મેં એક ગીત લખ્યું છે, તમે કદી ગાવાની તક મળે તો ગાજો. અંધારાની એકલતાની અઘરી પળમાં પ્રભુ તું મારી સાથે છે. બહુ સુંદર કમ્પોઝ કર્યું છે ભાઈ આશીષે, અને તમે પણ સાંભળવું હોય તો સાંભળજો. તું મારી સાથે છે કરીને. અંધારાની એકલતાની અઘરી પળમાં. ઓ માય ગુડનેસ. અંધારાની એકલતાની અઘરી પળો જો તમારા જીવનમાં હોય તો તમે આજે બરતીમયની જેમ બીજી પ્રાર્થના કરી શકો તેમ છે કે પ્રભુ હું. બે જ પ્રાર્થના સાહેબ, નાનકડી પ્રાર્થના. પહેલી પ્રાર્થના કઈ હતી કે પ્રભુ મારા પર. પહેલી પ્રાર્થના કઈ હતી? મારા પર. ત્યાંથી એમ ના કહેતા કે સિલવાસ પર દયા કર. ખ્રિસ્તી સમાજ બીજા પર દયા કરવાની બહુ પ્રાર્થના કરે. અલા બાપા, વાત સાચી કરજો. સ્ટાર્ટિંગ વિથ મી. પ્રભુ મારા પર દયા કર, મને તારી દયાની જરૂર છે. હું તો પાદરી છું, આખી દુનિયા માટે પ્રાર્થના કરું. ઓલા પણ મારા માટે, મારા કુટુંબને માટે, મારી પત્ની, મારા બાળકોને માટે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ સાહેબ. મિસિંગ માર્ક. પ્રાર્થના અત્યારે ઓસરતો જતો સબ્જેક્ટ છે ખ્રિસ્તી સમાજમાંથી, કુટુંબોમાંથી, મંડળીઓમાંથી. તમે જાઓ મંડળીમાં પ્રેયર મિટિંગ રાખો ને સંખ્યા જોજો તમે, દૂધને પાણી થઈ જશે. પ્રાર્થના એ પાવર હાઉસ છે. પ્રાર્થના તમારા હૃદયને મનની પરિસ્થિતિને બદલી નાખશે. પ્રાર્થના તમારા હૃદયના મનની અંદરના રહેલા અંધાપાને દૂર કરશે, અજવાળું લઈ આવશે, દીપક પ્રગટાવશે. આ દીપક પણ બહુ ભારે હોય, ખબર છે? દીપક પ્રગટે એટલે ખબર છે તમને? દીપક નાનો હોય કે મોટો હોય, જો એ પ્રગટે ને તો નાની મોટી માત્રામાંથી અંધારાએ જવું જ પડે. The darkness has to go. બસ સુરત શહેરના પ્રત્યેક કુટુંબોમાં, જીવનોમાં પ્રભુના પ્રેમનો દીપક હંમેશા સળગતો જ રહે, જ્યોતિ બનીને, રોશની બનીને લોકોને જીવનમાંથી અંધારું દૂર થાય અને પ્રભુ એમને અજવાળાનો આશીર્વાદ આપે, એવી મારી શુભેચ્છા છે, એવી મારી પ્રાર્થના છે. બે પ્રાર્થના. અને અહીંયા લખ્યું છે કે જ્યારે એણે કીધું કે સ્વામી હું દેખતો થઉં, તો લખ્યું છે કે તરત તે દેખતો થયો. તમારો પ્રભુ સાંભળવા તૈયાર છે અને સાંભળીને એનો જવાબ આપવા તૈયાર છે. તમારો પ્રભુ તમારા પ્રશ્નોની અંદર અંગત રસ લેવા તૈયાર છે, તમારા માટે ઊભો રહેવા તૈયાર છે, તમને આમંત્રણ આપવા તૈયાર છે અને તમને નવી દ્રષ્ટિ આપવા તૈયાર છે. તમારા નવા દ્રષ્ટિકોણની મંડળીને, ડાયોસિસને, સમાજને અને સુરત શહેરને જરૂર છે. કમ આઉટ વિથ અ ન્યૂ પરસેપ્શન. ક્યાં સુધી તમે માનસિક અંધાપાને જૂની વિચારસરણીમાં રહેશો? ક્યાં સુધી? હાઉ લોંગ? મુઠ્ઠીભર તો કુટુંબ છે સુરત શહેરમાં, અને સુરત શહેરની અંદર આ કુટુંબો જો સંગાથે ના રહે તો શું થાય? મુગલીસરા, ચોક, રાંદેર, ડુમ્મસ 4 CNI, તમિલવાળું ગણી લો 5. સાથે રહેજો. સુરત શહેર ગુજરાતનું નાક છે. સુરત શહેર તો 110 કરતાં વધારે બ્રિજવાળું શહેર છે. બ્રિજોથી લોકોના હૃદયો અને મનોના અંતરો ના પહોંચી વળાય. સ્વીકારી લો એકબીજાને સાચવી લેજો.
એકબીજાના સુખ દુઃખમાં ઊભા રહી જજો સાહેબ, એકબીજાની વારે આવજો, એકબીજાની પડતી મુશ્કેલ પડની અંદર તમે મૂકી જશો ને તો મને આજે જ કોઈ કે અમારા કુટુંબીજનમાંથી મેસેજ મોકલી લો, હું વાંચું છું એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે કે બહુ સારો મેસેજ અમારા ફેમિલી ગ્રુપ છે મારું, અને ફેમિલી ગ્રુપમાં અમારા એક ફોઈ છે એમણે મૂકેલો. એણે એવું લખેલું કે કોઈનો દિવસ નબળો હોય તો સાથ આપજો, બાકી જે દિવસે ખાંડ ઢોળાય તે દિવસે કીડીઓ નોતરવી નથી પડતી. સામેવાળો સુખમાં હોય તો આમંત્રણ વગર જવું નહીં, અને સામેવાળો મુશ્કેલીમાં હોય તો આમંત્રણની રાહ જોવી નહીં. એ જ ખરી ખાનદાની છે. નાના નાના વાક્યોમાં બહુ ભારે મેસેજ હોય છે સાહેબ. સુરત શહેરને મારી આજે જાહેરમાં અપીલ છે, મુઠ્ઠીભર કુટુંબો, અહીંયા 300 હશે, ત્યાં 300 હશે, 600, ત્યાં કદાચ 70 કે 50 હશે એટલે 650, ત્યાં આગળ બીજા 30-40 હશે, એમ કહીને લગભગ 700 થી 800 જેટલા સીએનએના જો કુટુંબો હોય તો સંગાથે રહેજો સાહેબ. આપણો આ તો બહુ સમૃદ્ધ શહેર છે, બહુ સુખી લોકો છે, પ્રભુએ તમને બહુ બધા આશીર્વાદો આપ્યા છે સાહેબ. સુરત શહેરના લોકો જો એક થઈ જાય ને, દુનિયા બદલાઈ જાય. આવો આશીર્વાદ પામવાના માટે, નવા દ્રષ્ટિકોણની ચાહનાના માટે 2 પ્રાર્થના કે પ્રભુ મારા પર, પ્રભુ મને દેખતો કર. 2 પ્રાર્થના તમારા જીવનમાં, તમારા કુટુંબમાં આજથી જીવનના છેલ્લા શ્વાસ સુધી જો શરૂ થશે તો અહીંયા લખ્યું છે કે તરત તે દેખતો થયો અને પછી તે ઈસુની પાછળ ગયો. તમને સાચો દ્રષ્ટિકોણ મળશે, સાચી દિશા મળશે, સાચી સ્પષ્ટતા મળશે, સાચી સમજણ મળશે, અને સાચો નિર્ણય લેવાની ક્ષમતા મળશે. બધું જ મૂકીને એ ઈસુની પાછળ ગયો. ઈસુની પાછળ. પ્રભુ આ વાતો સમજવાને માટે મને, આપને, આપણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય આપે. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. 2 પ્રાર્થના સાથે બોલીએ કે પ્રભુ મારા પર, પ્રભુ મારા પર, પ્રભુ મારા પર, પ્રભુ મને. થેન્ક યુ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. અદ્ભુત વચનોને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, અને સાથે સાથે માનનીય બિશપ સાહેબનો પણ આભાર માનીએ છીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 341 ગાવામાં આવશે. તે દરમિયાન દાનણપણની સેવા લેવામાં આવશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 341 ગાવામાં આવશે. તે દરમિયાન દાનણપણ લેવામાં આવશે, અને છેલ્લા શ્લોક વખતે આપણે બધા ઊભા થઈશું.
છેલ્લી પ્રાર્થનામાં જોડાયા પહેલાં ફરીને એકવાર એક વિશેષ જાહેરાત કરવાની કે ગુરુવારે સિનિયર સિટીઝન સાથે એક રિટ્રીટ રાખવામાં આવી છે. ગુરુવારે બાઇબલ અભ્યાસ થશે 8:30 થી 9:30 અને ત્યારબાદ સિનિયર સિટીઝનની રિટ્રીટ થશે. અને તમામ સિનિયર સિટીઝનોને વિનંતી કે તમારા રિસ્પેક્ટિવ સિનિયર સિટીઝન ફેલોશિપના કન્વીનરને તમારું નામ નોંધાવી દેશો. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા રાજા અને અમારા પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા વાલા ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ તમારા પવિત્ર અને જીવંત વચનોને માટે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ કે તમારું વચન પ્રભુ અમને ઘણું બધું શીખવે છે. પ્રભુ અમારી પરિસ્થિતિને વર્ણવે છે અને અમને સમજાવે છે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ આજના ઉત્તમ વચનોને માટે. અને વાલા ઈશ્વર પિતા, ભારતીમાઈ જેવી પ્રાર્થના અમારી પણ હોય. પ્રભુ, તમારી કૃપા થવા દેજો. પ્રભુ, તમે અમને ઉત્તમ આશીર્વાદો આપો છો. અમે જેવા છે તેવા પ્રભુ તમે અમને સ્વીકારો છો. અને વાલા પ્રભુ, અમારા જીવન નિર્વાહને માટે પણ તમે અમને જે આશીર્વાદો અને નાણાં આપ્યા, આભાર માનીએ છીએ. પ્રભુ, એમાંથી અમે થોડું ઘણું તમારી હજુરમાં લાવ્યા છે. પ્રભુ, આ દાન અને અર્પણોનો સ્વીકાર કરજો. એની પર પ્રભુ તમારો આશીર્વાદ આવવા દેજો. અને આ દાન અને અર્પણ પ્રભુ તમારા મહિમાનાર્થે વપરાય એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમારું જીવન પણ તમારા મહિમાનાર્થે અને તમારા રાજ્યની વૃદ્ધિને વપરાય એવી અમારી પ્રાર્થના અને નમ્ર વિનંતી છે. પ્રભુ, અમે સગળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. પ્રભુની શીખેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું. ત્યારબાદ માનનીય બિશપ સાહેબ આશીર્વચન ઉચ્ચારશે. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજે અમને આપો. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.